નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। MGVCL દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયરિંગ સિવિલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 15/7/2025 થી શરૂ કરવામાં આવેલા છે। 15/7/2025 થી લઈ અને 4/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે MGVCL ની ઓફિશિયલ વેબસાઇટ છે www.mgvcl.com તે વેબસાઇટ ઉપર જઈ તમારે 4/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 62 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 62 જગ્યા છે તેમાં MGVCL માં કુલ 4 જગ્યા છે, DGVCL માં 2 જગ્યા છે, UGVCL માં 3 જગ્યા છે, PGVCL માં 7 જગ્યા છે, જેટકો માં 31 જેટલી જગ્યા છે અને GSECL માં 15 જેટલી જગ્યા છે। આવી રીતે જે 62 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો SC કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 4 જગ્યા છે। ST કેટેગરીના જે ઉમેદવાર છે તેમાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે 11 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા છે। SCBC કેટેગરીના જે ઉમેદવાર છે તેમાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે 8 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા છે। EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેમાં પણ પુરુષ ઉમેદવાર માટે 7 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2 જેટલી જગ્યા છે। અને સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમાં પુરુષ ઉમેદવાર માટે 20 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 6 જેટલી જગ્યા છે। આવી રીતે જે કુલ 62 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો જે વિકલાંગ વ્યક્તિ છે તેમના માટે 5 જગ્યા અનામત રહેશે। વાત કરીએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી રેગ્યુલરમાં BE અથવા તો BTech સિવિલની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। તે સિવાય છેલ્લા 2 સેમેસ્ટરમાં AT-KT વગર ઓછામાં ઓછા 55% ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ઇંગ્લિશ ભાષા અને ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 2 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે, કે જેમાં મિત્રો પહેલા વર્ષે ₹48,100 ફિક્સ પગાર આપવામાં આવશે દર મહિને, અને બીજા વર્ષે ઉમેદવારોને 50,700 દર મહિને ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે 45,400 થી લઈ 1,01,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં મિત્રો અરજી ફોર્મની જે ભરવાની શરૂઆતની તારીખ છે 15/7/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/7/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તેમાં જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેમની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ, પરંતુ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, જેથી કરી તેમની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં વધારે છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની વધારે છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓને પણ 10 વર્ષની વધારે છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે, કે જેમાં મિત્રો સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો અહીં જે અનામત વર્ગના તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો UPI ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। બંને પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે બંને પરીક્ષામાં MCQ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમાં મિત્રો સૌથી પહેલા તો તમામ ઉમેદવારોએ પહેલી પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે। હવે આ જે પ્રાથમિક પરીક્ષા છે તેમાં 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પ્રશ્ન છે તે પૂછવામાં આવશે।
હવે મિત્રો અહીં તેમાં રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તેવા 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 15 માર્ક રહેશે. ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. કે જેમાં મિત્રો શબ્દ ભંડોળ છે, ત્યાર પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ છે, અવેજી શબ્દ છે, રૂઢિપ્રયોગો છે અને વાક્ય રચનામાં ભૂલ છે અને તેમાં સુધારા કરવાને લગતા કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે કે જેમાં રૂઢિપ્રયોગો, કહેવતનો અર્થ અને તેમના વાક્ય પ્રયોગો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી શુદ્ધિ છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ છે, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો જીકે માંથી કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે કે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના જે અગત્યના બનાવો છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ. ત્યાર પછી મિત્રો ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતીય બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી જીઓગ્રાફી છે, ત્યાર પછી મિત્રો હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે, ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ઇકોનોમિક્સને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને કોમ્પ્યુટર સંબંધિત કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે. એવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 100 માર્કનું પેપર રહેશે. ત્યાર પછી ઉમેદવારની બીજી પરીક્ષા લેવામાં આવશે. આ જે બીજી પરીક્ષા જે છે તે પણ હેતુલક્ષી જ રહેશે એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમાં પણ 100 જ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. અને મિત્રો આ જે ક્વેશ્ચન પેપર છે તેમાં પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો અહીં જે બીજી પરીક્ષા લેવામાં આવશે તેમાં તમામે તમામ પ્રશ્ન સિવિલ એન્જિનિયરિંગ સંબંધિત રહેશે. મિત્રો આ જે બંને પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આ રીતે મિત્રો MGVCL દ્વારા વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયરિંગ સિવિલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.